નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ફાઇનલ મેચ હોય. ભારત વિજયી બને તે માટે તેલનો અભિષેક શનિ મહારાજને કરવામાં આવ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અંડર 19 વર્લ્ડ કપની મેચ હોય. વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલ શનિ મંદિરે તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2023માં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, જેનો બદલો લેવા અંડર 19 ભારતની ટીમ તૈયાર છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પ્રાર્થના કરી છે, શું પ્રાર્થના કરી છે, કેમ કરવું? શનિ ભગવાનને અમે અભિષેક કરીને તેલનો પ્રાર્થના કરીએ છીએ કે આપણે 2023માં જે મેચ હારી ગયા છે એ આજે વારો આવ્યો છે, આપણે જીતીને ખુશી વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે ઉદય શરણ દાસ એવા સોલિડ બેટ્સમેન છે. તેમજ ખુશીની વાત કરીએ તો આજે વડોદરાનો બોલર છે આપણો રાજ ટિમ્બણીયા, એ પણ બહુ ટોપ પર ચાલી રહ્યો છે. એટલે આપણે શનિ ભગવાનને પ્રાર્થના કરીને કહીએ છીએ કે અમારો ઇન્ડિયાની ટીમને બહુમતીથી વિજય બનાવજો. શું આશા છે? આશામાં તો એટલું જ કે એના જેવી ખુશી કોઈ હોય જ નહીં. બદલો લેશે ખરા? બદલો લેશે, સવાલ જ નહીં, 100%. Subscribe now and press the bell icon. Never miss an update.